ભરૂચ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પતિ તેમજ સાસરિયાઓએ માર મારી દહેજ પેટે લાખો રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ તાલુકા પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવનાબહેનને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવનાબહેનના લગ્ન વર્ષ 2021માં જૂનાગઢના અલીદ્રા ગામમાં દેવાંગ મેવાડ સાથે થયા હતા. બાદમાં દેવાંગ પણ ભરૂચ ખાતે ભાવનાબહેન સાથે રહેતો હતો. જો કે બાદમાં તેમના પતિ અને સાસુબહેન દ્વારા તેમને દહેજની માંગણી કરી મારવામાં આવે છે. તેમજ સાસરિયાઓ દ્વારા તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે. આ ઉપરાંત સાસરિયાઓ દ્વારા ₹1.89 લાખ સહિત લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હોવાની આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવે છે. આ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ પતિ, સાસુ સહિત કુલ 11 લોકો સામે દહેજ પ્રતિબંધિત ધારાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.